नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। સ્નેહી સ્વજનો, જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય તન્વીબેન સુમિત જાની, ઉંમર વર્ષ 42, ગામ ઉસરડ, હાલ વસઈ. તેઓ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા તારીખ 21 જુલાઈ 2024 રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના સાસુ સસરા રક્ષાબેન મહેન્દ્રકુમાર નંદલાલ જાની, માતા પિતા યશવંતીબેન મુકુંદરાય શિવશંકર ઓઝા, પતિ સુમિત મહેન્દ્રકુમાર જાની, પુત્ર દેવાંશુ સુમિત જાની, નણંદ ભક્તિ જસ્મીન પટેલ, ભાઈ ભાભી તેજસ મુકુંદરાય ઓઝા અને ભારતી તેજસ ઓઝા અને બહેન પ્રાચી. આવો આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા સદગતને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરીએ અને કુટુંબને દિલસોજી વ્યક્ત કરીએ. જ્યાં સુધી દુનિયાવી માયાજાળમાં ફસાયેલા છે ત્યાં સુધી ભીડની વચ્ચે ઘેરાયેલા છીએ. પણ જ્યાં દેહ ત્યજ્યો અને આત્મા એકલો પડ્યો, એકલો આત્મા મૂંઝાયો, ત્યારે શિવ અમને તારો આધાર. હવે તો તું જ અમારી સાથ. તમે અમારો કે અમે તમારો, કોણે કોનો પકડ્યો હાથ? હું આવું કે તમે લઈ જાઓ, અર્થ છે એક જ ભોળાનાથ. હાથ હું ઝાલું તો મને મળી રહે છે હૈયાધારણ. હાથ ઝાલતા તમે કે જીવના તમે જ તો છો ભવતારણ. જીવને શિવનો છે સધિયારો, શિવનો જીવને સદાય સાથ. હું આવું કે તમે લઈ જાઓ, અર્થ છે એક જ ભોળાનાથ. હાથ ઝાલવા દો એ કરુણા, હાથ ઝાલો એ કૃપા પરમ. વજ્ર સરીખા કઠોર હે શિવ, કમળ સરીખા નાથ નરમ. હું આવું કે તમે લઈ જાઓ, ભેળા રહેજો ભોળાનાથ. शंभु शरणे पड़ी मागु घड़िए घड़ी कष्ट कापो. दया करी दर्शन शिव आपो. तमो भक्तो न दुख हरनारा, शुभ सौनु सदा करनारा. हूँ तो मंदमती तारी अकड़ गति कष्ट कापो. दया करी दर्शन शिव आपो. अंगे भस्म स्मशाननी चोળી, संगे राखो सदा भूत टोળી. आले तिलक कर्यु कंठे विष धर्यु अमृत आपो. दया करी दर्शन शिव आपो. नेति नेति जवेद कहे छे,
આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. મારા મનમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી દર્શન શિવ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો મંદ મતિ, ગાળો ગૌવ સદા, ભક્તિ આપો. શંભુ શરણે પડી, માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. હું પુરાયો આ દેહમાં, પણ આ દેહ મારું ઘર નથી. કરેલા કર્મોની કેદ છે આ, કેદ આ મારી કાયમ નથી. છતાં કર્મોના બંધન, કર્મ વિના એ છૂટતા નથી. કર્મો થકી જ કપાશે આ બંધન, કર્મ વિના હવે છૂટકો નથી. કર્મો પણ સમજીને કરવા, માનવ દેહ વારંવાર નથી. ફરજ બજાવે સૌ નેકીથી, ફરજ વિના અહીં મુક્તિ નથી. પતિ પત્ની બાળકો વૈભવ ક્ષણિક છે, જે સ્થાયી નથી. હું આત્મા બસ અજર અમર છું, મોહ રાખવા જેવું કંઈ જ નથી. શરીરને ભગવાને બધું જ આપ્યું, રૂપ રંગ નામ, પણ આત્માને શરીરમાં એવી રીતે પૂર્યો કે કોઈની નજરે ના ચડ્યો. શરીર ખોવાયું તો ઓળખાણ માટે આધાર કાર્ડ આપ્યું, નામ ઠામ ને વર્ણન પણ આપ્યું. પણ આત્મા ખોવાયો તો કોને જઈને પૂછવું અને એને કેમ કરીને વર્ણવવો? પણ ખોવાયેલા આત્માને પાછો મેળવવાનો પ્રયત્ન તો કરવો જ રહ્યો, કારણ કે આત્મા વગર તો શરીર નકામું. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો ને, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો. હે વાટે જનારા કોઈને જડ હોય તો કેજો. ભીતરનો ભેરો આત્મો
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો ને, કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો. હે આંધેરો સળગતો કોઈએ દીઠો હોય તો કેજો. કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો. હે આંધેરો સળગતો કોઈએ દીઠો હોય તો કેજો. જન્મો જન્મનો સાથી વસમી વાટમાં. જન્મો જન્મનો સાથી વસમી વાટમાં. કઈ પેર ઢૂંઢો એને ગોઝારી રાતમાં. જન્મો જન્મનો સાથી વસમી વાટમાં. કઈ પેર ઢૂંઢો એને ગોઝારી રાતમાં. મારા રે મનડાના વનનો મોરલો રિસાયો રે. મારા રે મનડાના વનનો મોરલો રિસાયો. હે આઘેરો ટહુકતો કોઈએ સુણ્યો હોય તો કેજો. મારા રે મનડાના વનનો મોરલો રિસાયો. હે આઘેરો ટહુકતો કોઈએ સુણ્યો હોય તો કેજો. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો ને, માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો. હે વાટે જનારા કોઈને જડ હોય તો કેજો. ભાળ્યો હોય તો કેજો, દીઠો હોય તો કેજો. હે સુણ્યો હોય તો કેજો. રાત આંખોમાં ઉગી ને લંબાઈ ગઈ. બા ગઈ ને વાર્તા વિખરાઈ ગઈ. સૌને ભેળા રાખવાની જીદમાં સૌમાં થોડી થોડી બા વહેંચાઈ ગઈ. પૂજા માટે શંખ બા ક્યાંથી ફૂંકે? બાની ફૂંકો તો ચૂલા પર જ વપરાઈ ગઈ. છાપરું થઈ સમય ચાલ્યો ગયો. બા છબી થઈ ભીંતમાં મુકાઈ ગઈ. બા તુકારાથી મને બોલાવતી. બા જતાં મોટાઈ પણ રોપાઈ ગઈ. બા તો કેવળ જિંદગી જીવતી હતી ને મને એમાં ગીતા સમજાઈ ગઈ. હું પણ ઈશ્વરને ભજી લઉં હવે. બા ગઈ અને બંદગી બદલાઈ ગઈ. બા તું આજ યાદ આવી ગઈ. આમ બા તું મને ફરી સંભળાઈ ગઈ. તારી મમતા કેવી રૂડી છે અમારા જીવનની મોઘી મૂડી છે. તારી મમતા
વરસ્યા કરે છે તું અમૃત બનીને, એવી મીઠી મારી તું અમને મળે છે. માતારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. ના દીઠો તડકો, ના રાત દીઠી પીડા બધી તે તો એકલી બેઠી. ના દીઠો તડકો, ના રાત દીઠી પીડા બધી તે તો એકલી બેઠી. ઊભી છો તડકામાં છાયો બનીને, એવી મીઠી મારી તું અમને મળે છે. માતારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. ના કાંઈ માગ્યું, ના કાંઈ લીધું, મારી સદા તે તો સૌને છે દીધું. ના કાંઈ માગ્યું, ના કાંઈ લીધું, મારી સદા તે તો સૌને છે દીધું. બેઠી રહી છો તું દેવી બનીને, એવી મીઠી મારી તું અમને મળી છે. માતારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. કોઈ જો પૂછે કે કેવી હશે વીરડી, એને કહીશ મારી માળીની જેવી. કોઈ જો પૂછે કે કેવી હશે વીરડી, એને કહીશ મારી માળીની જેવી. તરસ્યાની જેને તરસ બુજાવી, એવી મીઠી માળી તું અમને મળી છે. માતારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. રસ્તે મળે જો પ્રભુ માને
રસ્તે મળે જો પ્રભુ મને આજે, બાંધીશ વચને એને મારી કાજે. જન્મો જન્મ મારી મને દેજે, એવી મીઠી મારી અમને મળી છે. માતારી મમતા કેવી રૂડી છે, અમારા જીવનની મોંઘી મૂડી છે. વરસ્યા કરે છે તું અમૃત બનીને, એવી મીઠી મારી અમને મળી છે, એવી મીઠી મારી તું અમને મળી છે. આપણા સૌરાષ્ટ્રની ધરતી સંતો, શૂરવીરો અને સાહિત્યકારોની ધરતી છે અને આ ધરતીના સંતો રાજાના રાજા છે. જૂનાગઢની ધરતીમાં કેટલાય નવાબો આવ્યા અને ગયા, પણ જૂનાગઢ કોનું એમ પૂછીએ તો એમ જ કહેવાય કે નરસૈયાનું. મેવાડમાં કેટલાય રાણાઓ આવીને ગયા, પણ મેવાડ કોનું તો કે મીરાનું. બગદાણા બજરંગદાસ બાપાનું કહેવાય, પરબ દેવીદાસ બાપાનું કહેવાય, નડિયાદ સંતરામ બાપાનું કહેવાય. એમ હું કહું કે વીરપુર કોનું તો કે જલારામ બાપાનું. રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જય જય જલારામ. જલા તારું મંદિર, જલા તારી પૂજા, કરું તને વંદન, કરું તને વંદન. જલા તારું મંદિર, જલા તારી પૂજા, કરું તને વંદન, કરું તને વંદન. જલા તારી જ્યોતિ શ્રી રામે જલાવી, કરું તને વંદન, કરું તને વંદન. જલા તારું મંદિર, જલા તારી પૂજા, કરું તને વંદન, કરું તને વંદન. પીનાની ઉંમરમાં કરી જાત્રાઓ, હરિદ્વાર કાશી ગયાજી અયોધ્યા,
વાલો તારા જેવો જોગી કરું તને વંદન કરું તને વંદન જલા તારી જ્યોતિ શ્રી રામે જગાવી કરું તને વંદન કરું તને વંદન જલા તારું મંદિર જલા તારી પૂજા આવો હવે જોઈએ તન્વીબેન સુમિત જાનીના પારિવારિક સંભારણાઓ. जाने है वो कौन नगरिया आए जाए खत ना खबरिया. એવી કઈ જગ્યા હશે કે જ્યાં માણસ એકવાર જાય પછી આપણે એને કોઈ ચિઠ્ઠી કે કોઈ સંદેશ લખી શકતા નથી. चिट्ठी न कोई संदेश हो चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. जहाँ तुम चले गए. इस दिल पे लगा के जाने वो कौन सा देश जहाँ तुम चले गए. एक आह भरी
गलियां तुम्हें कर ना सके भला, हाय दिल में रह गई बात, जल्दी से छुड़ा कर हाथ, कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। इस दिल को लगा के थे, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए। अब यादों के कांटे इस दिल में चुभते हैं, ना दर्द ठहरता है, ना आंसू रुकते हैं। तुम्हें ढूंढ रहा है प्यार, हम कैसे करें इकरार कि हाँ तुम चले गए, कि हाँ तुम चले गए, कि हाँ तुम चले गए। હવે અંજલિ ગીત ગાઈએ છીએ અને આપ સર્વને વિનંતી છે કે અંજલિ ગીતની ચોથી લાઈન બધા સાથે ગાજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. हे नाथ जोड़ी हाथ पाए प्रेम थी सौ लागी, शरणों મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંતતિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. દ્યો દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો.
પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલું છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આવો આપણે 15મા અધ્યાયનું પણ પઠન કરીએ. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. अधश्चोद्रं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला. अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके. न रूपमस्ये हततोपलभ्यते नान्तो न चार्दी न च सम्प्रतिष्ठा. अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूय. तामेव चाद्यं पुरुषां प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणे. निर्माणमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा. द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञे गच्छन्तमूढा पदमव्ययं तत्. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक यद्गत्वा न निवर्तन्ते तद्धामं परमं मम. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः. मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर. गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयात्. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं. विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा. यतन्तो योगिनश्चैनं पश्यन्तात्मन्यवस्थितं. यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसा. यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं. यच्चन्द्रामसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं. गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा. पुष्णामि चौषधि सर्वः सोमो भूत्वा रसात्मकः. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः. प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिर्ज्ञानमपोहनं च. वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतद्वैतविदेव चाहम्. द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च. क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहत. यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वर. यस्माक्षरमतीतोऽहम्
प्रथितः पुरुषोत्तम यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रं मिदं मुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमानस्य कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोग नामनो 15. श्रीकृष्णार्पणमस्तु. હવે તન્વીબેનના પરિવારજનો આભાર પ્રગટ કરશે. તન્વી એક પરફેક્ટ માતા હતી. તન્વી અમારા સમાજમાં, અમારા બિલ્ડિંગમાં, અમારી સોસાયટીમાં અને અમારા દેવાંશની સ્કૂલમાં બહુ જ પ્રખ્યાત હતી ને એક સારું વ્યક્તિત્વ ધરાવતી. એની અમને અને અમારા સમસ્ત કુટુંબને બહુ જ મોટી ખોટ. જય શ્રી કૃષ્ણ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. અમારી લાડલી દીકરી તન્વીએ ખૂબ જ નાની ઉંમરે દેવલોક પ્રસ્થાન કર્યું. એની 8મી વિદાયના દુઃખદ પ્રસંગે આપ સૌ સહભાગી થયા એ બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કંકેશ્વરી માં. મારી બેન તન્વીની પ્રાર્થના સભામાં આપ સૌ સહભાગી થયા, તમારી હાજરી આપી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી બેનનું જીવન જ્યાં પણ હવે જન્મ લે ત્યાં આગળ મોક્ષ તરફ અને સુખ અને શાંતિ તરફ પ્રયાણ કરે તેવી બધા પ્રાર્થના કરશો એવી તમને સૌને વિનંતી. તન્વી ઇઝ ધ પેશન્સ અને કામનેસની એક ડિવાઇન એક્ઝામ્પલ અમારી માટે રહ્યું કે અગર રિયલમાં પેશન્સ શીખવું હોય અને કામનેસ શીખવું હોય તો એ તન્વી પાસેથી શીખાય. અને એ સૌથી પ્યોરેસ્ટ સોલ છે અને મને ખબર છે એ પ્યોરેસ્ટ સોલને 100% યુનિવર્સ બહુ સરસ રીતે એની જર્ની ગાઈડ કરશે. એની સોલ જર્ની માટે હું એટલું જ પ્રે કરીશ કે એનું જ્યાં બી જન્મ થાય એટલું બ્યુટિફુલ થાય, એને બધી સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવું દિલથી પ્રાર્થના અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. થેન્ક યુ તન્વી, અમારા જીવનમાં આવીને બહુ હેપીનેસ આપ્યું. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય અખંડ સૌભાગ્યવતી તન્વીબેન સુમિત જાની, ઉંમર વર્ષ 42. તેઓ 21 જુલાઈ 2024ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના પ્રવક્તા હતા વર્ષા રાજગોર અને પલ્લવી ઉપાધ્યાય, અને ભક્તિ સંગીત રજૂ કર્યું વર્ષા રાજગોર, યોગેશ રાજગોર, કેતન ઠાકર અને જયશ્રી જોશી. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીર્યમામૃતા. હવે આપણે 1 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ.